રહ્યા છો વડોદરા લાઈવ 24/7 નવી જોઈએ અગત્યના સમાચાર. સુરત એસઓજીની મોટી કાર્યવાહી, નકલી પનીર બનાવવાનો કર્યો ભંડાફોડ. સુરત શહેરના પુનાગામ વિસ્તારમાં A1 ડાયરી ફૂડ્સ નામે ચાલતી એક એકમ પર સિટી એસઓજી દ્વારા દરોડો પાડી મોટા પાયે નકલી પનીર બનાવાતું અને વેચાતું હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સંબંધિત ફરિયાદોના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર TL પંડ્યાના નેતૃત્વમાં એસઓજીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત તપાસ કરી. દરોડામાં શું મળ્યું? અંદાજે 328 કિલોગ્રામ સંદિગ્ધ નકલી પનીર, જેની અંદાજિત કિંમત ₹54,800 જેટલી. પનીર પેકિંગ માટે પ્લાસ્ટિક થેલીઓ અને અન્ય સામગ્રી. અંદાજે ₹30,000ની કિંમતની એક સીલિંગ મશીન. કેવી રીતે ચાલતો હતો કારોબાર? તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી સસ્તા કાચા માલનો ઉપયોગ કરીને નકલી પનીર તૈયાર કરતો હતો. ઓછી કિંમતે કાચો માલ ખરીદતો, પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરતો, વિવિધ દુકાનો અને ડેરીઓમાં સપ્લાય કરતો, લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. માહિતી મુજબ આરોપી દરરોજ મોટી માત્રામાં પનીર વેચીને મોટો નફો કમાતો હતો. આગામી કાર્યવાહી જપ્ત કરાયેલ પનીરના નમૂનાઓ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત કાયદાકીય કમલો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે. જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે.